तो जो आ रही हो सर Good evening, sir. गुड इवनिंग सर। हेलो बापा चालू ओके बालको
બોલ બોલ. ઓલા સેવા ઓલો કર્યો કે એમાં ઈ 40% લઈ આવે છે તો ઈ બાકીના ની ગુડવિલ તો રેસ કરી બકા. એટલા નથી આવતો. જો ત્રીજી આમ નોંધ કરી. આ બાળકો જો તમે હા પેલા એ આમ નોંધ જે કરી ખોલ પાણ જેમાં ત્રીજી આમ નોંધ કરી તો ટોટલ ગુડવિલ કેટલા રૂપિયાની હતી? 32,000 ના 60% કરવાના. એટલા રૂપિયાથી ગુડવિલ રેસ કરવી પડે. જેટલા નો લઈ આવે એટલા રૂપિયા. કોણ 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 શું કરવાનું બકા? શું કરવાનું? હા તે કઈક બાદ કરવાનું કે એવું કઈ કીધું ને? બસો 400 ઈ આવતો નથી ને બકા. એમાંથી 40% જ લઈ આવે છે. જેટલા લેવાના હતા આજે જો બધી લઈ આવ્યો તો શું કરે? જો આપણે બેંક ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ બાળકો જરાક થોડું ખાલી સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ કેપિટલ જે પૈસા ન લઈ આવ્યો તો શું કરે? તો ગુડવિલ ફૂલ વેલ્યુ થી રેઝ કરવી. ફૂલ વેલ્યુ ટોટલ અમાઉન્ટ. અને કોના વચ્ચે વેચાય? ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે ઓલ્ડ. બરાબર. હવે એની જગ્યાએ 40% લઈ આવ્યો. આનો મતલબ શું થયો કે 60% નથી. હવે આ બે સિચ્યુએશન નું કોમ્બિનેશન. પૈસા જે લઈ આવ્યો એના માટે ઓલી એન્ટ્રી કરવાની બેંક ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને પછી પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ. જે નથી લઈ આવ્યો તો જો પૂરા રૂપિયા નો લઈ આવ્યો તો પૂરી ગુડવિલ રેઝ કરત ને. પૂરા નથી લઈ આવ્યો 60% નથી લઈ તો ગુડવિલ ના 60% જેટલી ગુડવિલ શું કરવાની? રેઝ કરવાની. તો જો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન છે આ લખી નાખો અને પછી તમે જ મને કયો આની શું જર્નલ એન્ટ્રી તમે પાસ કરશો.
બધાને લખાઈ ગયું બાળકો? તો શું કરશો ભાઈ? ગજબ નાખી દો. લખી લેશો આ. સેક્રિફાઈસ રેશિયો ફાઇન્ડ આઉટ કરશું. કેવું દીપ કઈ તારો? નહીં? અર્પણ શું નામ તારું? કેવલ. શું કરશું? તારું શું નામ? રિયાન. મારી આવક જો કઈ છોકરી નથી બગાવો. આરામથી મારી આપણે કઈ ઓલામાં વાણી વિલાસ ઉપર નહીં આવે. શું કરશું? તારું શું નામ બગા? સુમિત. સુમિત. હા. પ્રકાશ ને રેડ રૂબી. ઓકે. શું જનરલ એન્ટ્રી શું થાય? પછી તો જો બાળકો તમે વાંચશો અને સમજતા નહીં આવો કે શું કીધું છે ક્વેશ્ચન, તો આવી જ માથાકૂટ થશે. બરાબર. બહુ ચોખ્ખું અને બહુ સિમ્પલ પ્લેન ઇંગ્લિશમાં ક્વેશ્ચનના અંદર જ કીધું છે કે શું કરવા. કે જે રેડ રૂબીએ બહુ જ પ્રોપરલી ગજબની રીતે એ ટૂંકમાં આઈડેન્ટિફાઈ કર્યું અને સાવ 100% જે છે એને સાચું જે છે કીધું. They decided to raise goodwill, બરાબર, in the form. ગુડવિલ રેઝ ક્યારે થાય? તો કે જ્યારે ગુડવિલ અકાઉન્ટ તમે બતાવવાના હો ત્યારે એને જ ગુડવિલ રેઝ કરી કહેવાય. અને ગુડવિલ રેઝ કરો એટલે ઇટ મીન્સ કે અસેટ બતાવી રહ્યા છો જે તમારે જૂના પાર્ટનર્સ વચ્ચે શું કરવી પડે? ડિસ્ટ્રીબ્યુટ. અને પછી પાછું બહુ ચોખ્ખું લખ્યું છે કે ધેન લેટર ઓન રિટર્ન ઓફ. ધેટ મીન્સ કે આફ્ટર એડમિશન એ વસ્તુને શું કરી નાખી? રિટર્ન ઓફ. તો બે જર્નલ એન્ટ્રીઝ પાસ કરવી પડે. ફર્સ્ટ ઓફ ઓલ ગુડવિલ ને રેઝ કરવાની અને ધેન રિટર્ન ઓફ. બરાબર. અગેન બકા બ્રુકલિન. હા, ખાલી 2 જ મિનિટ. તો જો તમે વાંચશો નહીં પ્રોપરલી તો ઘણીવાર એવું થશે કે કદાચ તમને આવડતું હશે, બરાબર, કે ભાઈ આ વસ્તુ જો આમ કીધી હોય તો શું કરવા, પણ તમે વાંચ્યું છે અને સમજાણું નથી તો ઓબ્વિયસલી એ વસ્તુ ઉપર તમે પહોંચી જ નહીં શકો કે એકચ્યુઅલમાં કરવાનું શું છે. એટલે મહત્વની વસ્તુ જે જ્યારથી ગુડવિલનો પોઈન્ટ ટ્રીટમેન્ટનો સ્ટાર્ટ થયો ને ત્યારથી મેં તમને ઓલા એડમિશનના ક્વેશ્ચન્સમાં પણ જઈને મેં તમને બતાવ્યું
વસ્તુ એટલી જ છે કે તમને ક્વેશ્ચનમાં શું કીધું છે, જે કીધું હોય ને એ પ્રમાણેની શું થાય, જનરલ એન્ટ્રી થાય. આપણે સાચું ખોટા કે આવું શું કામ કરીએ છીએ કે શું કામ ન કરવું જોઈએ એ બધી વસ્તુ પાછળથી આવે. પણ પેલા તો મને ફર્સ્ટ ઓફ ઓલ શું ખબર પડતી હોવી જોઈએ કે જો પાર્ટનર રોકડા રૂપિયા લાવતો હોય તો એની એન્ટ્રી શું થાય. બરાબર. પાર્ટનર રોકડા રૂપિયા લાવતો હોય ને ઇમિડિયેટલી પાર્ટનર્સ વિથડ્રોલ કરી નાખે એ વસ્તુ, તો એની એન્ટ્રી શું થાય. પાર્ટનર પ્રાઇવેટલી પે કરતો હોય તો શું કરવા. પાર્ટનર કઈ લાવતો જ ન હોય તો શું કરવા. બરાબર. ગુડવિલ અકાઉન્ટ રેઝ કરવાનું અને પછી રિટર્ન ઓફ કરવાનું એવું કીધું હોય તો શું કરવા. ગુડવિલ અકાઉન્ટ બતાવવાનું જ નથી એવું કીધું હોય તો શું કરવા. અને પાર્ટનરને જે રૂપિયા લેવાના હતા એમાંથી અમુક પાર્ટ લાવ્યો અને અમુક પાર્ટ નથી લાવ્યો. આ 7 વસ્તુ આપણે શીખ્યા થિયરીમાં. બરાબર. આ ટ્રાન્ઝેક્શન જો આવું હોય તો એની જનરલ એન્ટ્રી શું થાય. ફર્સ્ટ ઓફ ઓલ તો આ બધું તેલ પીવા ગયું, લોજિક ને ટૂંકમાં કન્સેપ્ચ્યુઅલ ને આને પેલા તો તમને આટલી વસ્તુ બહુ વ્યવસ્થિત રીતે ખબર પડતી. હવે એના પછીનું સેકન્ડ સ્ટેપ એ છે કે તમને હવે એ ખબર પડતું હોવું જોઈએ કે ક્વેશ્ચન ના અંદર તમને જે ટ્રાન્ઝેક્શન કીધું છે એ આ 7 માંનું કયું છે. તમને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ઇનકમિંગ પાર્ટનર જે છે he is brought his share of goodwill. બરાબર. કે ક્વેશ્ચનમાં એવું કીધું છે કે he is privately pay his share of goodwill. He is unable to bring anything. કે ક્વેશ્ચનમાં આવું લખીને આપ્યું છે. બરાબર. જો તમને એના મિનિંગ, કારણ કે આ વસ્તુ તો હવે નક્કી જ છે કે આ વસ્તુ લખેલી તો કઈ ભાષામાં આવવાનું છે, ઇંગ્લિશમાં જ આવવાનું. એટલે જો મને એ ટ્રાન્ઝેક્શન્સ ને આઈડેન્ટિફાઈ કરતા ન આવે, પહેલી પ્રી રિક્વાયરમેન્ટ શું છે કે પેલા તો મને એ ખબર પડતી હોય કે ટ્રાન્ઝેક્શન ની જનરલ એન્ટ્રી શું થાય, કયા ટ્રાન્ઝેક્શન ની શું એન્ટ્રી થાય. બરાબર. આ પેલી પ્રી રિક્વાયરમેન્ટ. એના માટે લીથો જોવાનો, ઓલી સાથે જનરલ ને મેં તમને એટલે જ સ્ટડી મોડ્યુલ ના ક્વેશ્ચન કરાવ્યો. બરાબર. પ્લસ આપણે લીથામાં તો એક જ ક્વેશ્ચન આપ્યો છે ટ્રીટમેન્ટ ઓફ, પણ આપણે તોય પ્રેક્ટિસ જે છે મેં બીજા 3-4 ક્વેશ્ચન તમને એમને મેં લખાવ્યા કે ભાઈ જેના અંદર આપણે ઓબ્વિયસલી જો આવું ટ્રાન્ઝેક્શન આપ્યું હોય તો શું જનરલ એન્ટ્રી કરવી એ આપણે ટૂંકમાં કરી રહ્યા. જે વસ્તુ ખાલી કલાકનો પોઈન્ટ છે એ આપણે છેલ્લા 4-5 કલાકથી શું કરી રહ્યા છીએ, ડિસ્કસ કરી. આનું એક જ રીઝન કે તમારામાંથી મેજોરિટી ગુજરાતી મીડિયમમાંથી આવો છો તો તમે લોકો એ વસ્તુને સમજતા શીખો કે ભાઈ ટ્રાન્ઝેક્શન ક્યું છે અને જો ટ્રાન્ઝેક્શન હોય, આવું ટ્રાન્ઝેક્શન હોય તો શું જનરલ એન્ટ્રી કરવાની થાય. એટલે તમારે જે સેકન્ડ પાર્ટ છે એના ઉપર તમારે કોન્સન્ટ્રેટ હવે કરવાનું થાય કે ક્વેશ્ચનમાં શું કીધું. બરાબર. જો મને ફર્સ્ટ પાર્ટ આવડી ગયો હોય એટલે આ તમારી જાતને ઓનેસ્ટ વેમાં ક્વેશ્ચન કરવાનો કે આવડે છે મને. બરાબર. અને બહુ જ એમાં કોઈ જાતની શરમ સંકોચ નહીં રાખવાનું. જો ન આવડતું હોય તો એનો એક જ ઉપાય કે ભાઈ પ્રેક્ટિસ કરો, વાંચો, 2-3 વાર લખો. બરાબર. અને પછી એકવાર પાછું એક એવું સ્ટેજ આવવું જોઈએ કે જ્યાં તમે પોતે ટ્રાન્ઝેક્શન જે છે એ પોતે બોલી શકતા હોવા જો, અને એ ટ્રાન્ઝેક્શન બોલો તો એની જનરલ એન્ટ્રી શું થાય એ તમને શું થતી હોય, ખડખડાટ આવડતી. બરાબર. એના પછી તમે આ જુઓ કે હવે ક્વેશ્ચનમાં શું. આ 2 થઈ જાય ને પછી ઓલા કન્સેપ્ટની વાત કરો કે ભાઈ હવે આવું શું કામ આપણે કરીએ. બરાબર. જો કદાચ આ ત્રીજો પાર્ટ સરખો નહીં આવડતો હોય ને, આપણે સાવ સિમ્પલ એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરીએ કે આ ત્રીજો પાર્ટ તમને સાવ સરખો નહીં આવડતો હોય તોય તમને કોઈ અપરન્ટલી પ્રોબ્લેમ થશે નહીં. કારણ કે કોઈ તમારો કાટલો પકડીને એવું નથી કહેવાના કે ભાઈ આ ડાયસ ઉપર આવો ને અમને બધાને સમજાવો કે આવું કામ કરો. બરાબર. તમને ખાલી આ જ વસ્તુ આવડતી હોવી જોઈએ કે ભાઈ ટ્રાન્ઝેક્શન શું છે અને એની જનરલ એન્ટ્રી શું થાય. અને ક્વેશ્ચનમાં જે ટ્રાન્ઝેક્શન આપ્યું છે તો આ 7 માંથી કયું ટ્રાન્ઝેક્શન છે કે જે ક્વેશ્ચનમાં લખ્યું છે એ મને અપ્લાય કરવાનું છે. બરાબર. જેમ કે અહીંયા આપણું આ 5મું ટ્રાન્ઝેક્શન હતું. જો આપણે લીથાના સિક્વન્સમાં જઈએ ને, બરાબર, કે જે આપણે 5મું ટાઇટલ આ જ આપ્યું હતું કે ભાઈ ગુડવિલ આપણે શું કરશું, રેઝ કરશું અને રિટર્ન ઓફ કરશું. તો પેલા રેઝ કરવાની એન્ટ્રી કરવી પડે જે ઓલ્ડ રેશિયોમાં થાય, અને પછી રિટર્ન ઓફ કરવાની એન્ટ્રી કરવી પડે જે ન્યૂ રેશિયો. બધાને બાળકો પાકું છે ભાઈ?
તો બે જનરલ એન્ટ્રીઝ કરીએ 60,000 ની ગુડવિલ છે પહેલા 60,000 5:3:2 ના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના અને પછી 60,000 કયા રેશિયોમાં થશે 1:1:1 ઘરે બાળકો જે લોકો બેઠા છે Done, sir. તો પહેલી એન્ટ્રી ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 60,000 રૂપીસ એબીસી છે ને ભાઈ એસ કેપિટલ અકાઉન્ટ ઓયા કાઉન્ટ્સમાં લખતો નથી 5:3:2 છે એટલે 30,000 આવે કેટલા લખું 18,000 સેકન્ડ એન્ટ્રી થશે એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 20,000 રૂપિયા એસ કેપિટલ સર આ 12 આવે ઓકે આ 1 0 વધારે થઈ ગયું. કરી નાખો બધાના બાળકો પણ જો આ જ ક્વેશ્ચન માં આપણે આવો ચેન્જ કરીએ અને ક્વેશ્ચન માં તમને આવું કીધું હોય કે it was decided to not
ગુડવિલ બોલો બાકી હતું. બાકી હતું. હાલ હમણાં પાછો લઈ જાઓ. હા સર, બિંગ બાકી. એ ક્યાંથી બાકી હોય? ભૂત છેલ્લી 10 મિનિટ થી આ એક ને એક વાત હતી, હજી ચાલુ નથી કર્યું. એટલે હું નિરાયતે લખતો હતો. નિરાયત તો બકા ઈ તો રાજા અને રજવાડા ને બધા વયા ગયા બકા. વાંધો નહીં, આવે. હા હવે તું એક્સપર્ટ છો ને, જે Being, વસ્તુમાં sir, ઈ કરી લે. being કે છે. એ નથી આવડતું લખતા. ઓકે ઓકે, મને એમ કે તે એમ કીધું કે 2 એન્ટ્રીઝ બાકી. હજુ 2 એન્ટ્રી ક્યાંથી બાકી? મોજ કરો તો લખી લે. ઈ તો ટાઈમ તને મળવો જ છે. ડન. બધાને થઈ ગયું છે ને બાળકો? સર એમાં કઈ સસ્તું નથી થાય એમ બિંગ માં? ના, એટલે બિંગ ના અંદર કોઈ એવો રૂલે નથી બકા. તને જે ઈચ્છા પડે, પણ ટૂંકમાં લખવાનું ઈ કે જેની તે એન્ટ્રી કરી. તું ઘરની વાર્તા લખવાનું ચાલુ કરે એવું. મતલબ એમાં એવું તો ન હોય ને કે આમ 3-4 લીટીમાં? ના ના ના, એવું કાંઈ હોય નહીં બકા. તું ખાલી એટલું લખી શકસ કે ગુડવિલ ઇઝ રિટર્ન. ઓકે ઓકે, બરાબર. પણ ટૂંકમાં નરેશન લખવાનું લોજિક શું છે કે આજે જે જર્નલ એન્ટ્રી કરી, એક ફાઇનાન્શિયલ યુઝર ને તારે સમજાવવાનું છે કે આની પાછળનું રીઝન શું હતું. ખાલી ડેબિટ ક્રેડિટ થી અમુક વખતે ખબર ન પડે ને કે આવું ડેબિટ શું કામ કર્યું, કે આવું ક્રેડિટ શું કામ કર્યું. એટલે ઈ કારણ એના અંદર હોવું જોઈએ. તો હવે જો આમાં હું ભાઈ આટલો ચેન્જ કરું આ જ ક્વેશ્ચન ના અંદર કે ગુડવિલ અકાઉન્ટ ઇઝ નોટ ટુ બી શોન ઇન ધ બુક્સ, જો આવું તમને કીધું હોય તો તમારે શું કરવું? બરાબર ને? એટલે તો પછી તમારે પાર્ટનર્સ નો ગેઇનિંગ અને સેક્રિફાઇસિંગ રેશિયો, કારણ કે તો તમારે અને આની જગ્યાએ ક્વેશ્ચનમાં આવું એ લખ્યું હોય તોય સેમ વસ્તુ જ છે. ઓર તમને ટ્રાન્ઝેક્શન એવું કીધું હોય કે ગુડવિલ અકાઉન્ટ is adjusted to capital accounts. તો આ ઉપરનું ટ્રાન્ઝેક્શન કયો કે આ ટ્રાન્ઝેક્શન કયો, બે વસ્તુ કેવી થાય ભાઈ? સેમ જ થાય. Calculation of sacrificing ratio oblique gaining ratio. આપણે sacrificing ratio નું લખીએ છીએ ઇક્વેશન, તો એ શું લખવું બાળકો? old ratio minus new ratio. સાચું ને? તો એ નામનો ભાઈ એનો ઓલ્ડ રેશિયો કેટલો હતો કે 5/10 છે. ન્યુ રેશિયો કેટલો? 1/3. એ તો એમને એમ દેખાય છે કે સેક્રિફાઈસ કરી રહ્યો છે, કારણ કે પેલા 50% કમાતું હતું, હવે ખાલી કેટલા કમાય છે? 33.33%. તો 3 સામે જાય તો 15, 10 આ બાજુ આવે અને ડિવિઝનમાં 30. તો 5/30 જેટલો સેક્રિફાઈસ એ કર્યો કહેવાય. પછી આ જ રીતે બી 3/10. તો અહીંયા એમને ખબર પડે કે બી ને ગેઇન થઈ રહ્યો છે, કારણ કે જૂનો રેશિયો 30% નો હતો, નવો 33.33%. તો 9 - 10 1/30, અને આ માઇનસ માં આન્સર આવ્યો એટલે ગેઇનિંગ રેશિયો થશે, કારણ કે આપણે સેક્રિફાઈસિંગ રેશિયો ભૂલી ગયા. અને 2/10 - 1/3. So obviously 6 - 10. તો હવે અહીંયા જો ગુડવિલ ને મારે કેપિટલ અકાઉન્ટ થ્રુ જ એડજસ્ટ કરવી હોય, અથવા તો ગુડવિલ અકાઉન્ટ ને બતાવી જ નથી, તો આવા કેસમાં
જે ગુડવિલ નું પ્રપોર્શનેટ શેર જે છે એ ખાલી કોને મળશે? ખાલી એ ને જ, કારણ કે એ જ ખાલી એક એવો માણસ છે કે જે શું કરી રહ્યો છે? સેક્રિફાઈસ. જ્યારે બી અને સી એ તો લોજિકલી ઘરેથી શું કરવા પડે? રૂપિયા લાવવા પડે, પણ રૂપિયા એ લોકો લાવતા નથી, એની જગ્યાએ એ લોકો પોતાની કેપિટલ શું કરી નાખે છે? એટલી એડજસ્ટ કરી નાખે. તો બી નો શેર કેટલો આવે? અથવા તો આપણે અહીંથી સીધું કરીએ કે એ શેર કેટલો થાય? તો કે 60,000 હતી ને કેપિટલ, એને ઇન્ટુ 5/30, 10,000 રૂપિયા. 20 શેર શું થાય? તો કે 60,000 ઇન્ટુ 1/30, તો 2,000. 30 શેર શું થાય? આ બેયના અકાઉન્ટ શું થાય? ડેબિટ. અને એ નું અકાઉન્ટ ક્રેડિટ થાય. જે તમે જો આગલા ક્વેશ્ચનમાં બે એન્ટ્રીઝ ને તમે જો મર્જ કરો ને તો આ સેમ રિઝલ્ટ જ આવે. જો એ નું અકાઉન્ટ ક્રેડિટ થયું હતું 30,000 રૂપિયાથી, ડેબિટ કેટલાથી થયું? 20,000. એના અકાઉન્ટમાં નેટ કેટલા જમા થયા ભાઈ? 10,000. બી નું અકાઉન્ટ ડેબિટ થયું 18, અલા ક્રેડિટ થયું 18 થી, ડેબિટ કેટલું થયું? 20,000. ત્યાં 2,000 નેટ ડેબિટ થયા. જ્યારે આ 12 ને 20 તો 8,000 ડેબિટ. આ સેમ વસ્તુ આપણે અહીંયા ગોઈ. બરાબર છે બાળકો? બધાને થઈ ગયું છે અહીંયા સુધી? ઘરે પણ ભાઈ કોઈ બાકી નથી ને? નો સર, થઈ ગયું. તો મારે એક જ જર્નલ એન્ટ્રી જો કરવાની થતી હોય તો એ શું થાય? તો કે એ થાય 20 કેપિટલ અકાઉન્ટ ડેબિટ, 2,000 રૂપિયા. 30 કેપિટલ અકાઉન્ટ ડેબિટ, 8,000 રૂપિયા. is capital account. બધાને ક્લિયર ભાઈ? Yes. બાકી છે ને? થઈ ગયું છે બધાને? હા. તો હવે આ બે ક્વેશ્ચન જે છે એ લખો અને તમે જ ગણીને આપો, કારણ કે આમાં ખાલી સેક્રિફાઇસિંગ રેશિયોઝ જ ગોતવાના. અહીંયા મેં તો આન્સર આપી દીધો છે.
લખાઈ ગયું બાળકો? તો ઓબ્વિયસલી સેક્રિફાઇસિંગ રેશિયો શું આવે તો કે કઈ નવો રેશિયો આપ્યો નથી. તો આપણી હંમેશા એ વસ્તુ રહેલી છે કે તો પાર્ટનર્સ એના જૂના રેશિયોમાં શું કરતા હશે? સેક્રિફાઇસ. આ પણ ડિસ્ક્લેમર પાછું કે ભાઈ આવી વસ્તુ કે આવા ટ્રાન્ઝેક્શન તમને અત્યારે આવા એકેડેમિક લેવલે જ જોવા મળે. રિયલ વર્લ્ડમાં આવું હોય નહીં. રિયલ વર્લ્ડમાં નવો પ્રોફિટ શેરિંગ રેશિયો ઓલવેઝ શું થયો હોય? નક્કી થયો જ. જેના ઉપરથી કોણ સેક્રિફાઈસ કરે છે, કોને ગેઇન થઈ રહ્યો છે, એ આપણને ખબર પડે. પણ આપણને ક્વેશ્ચનમાં આવા ટ્રાન્ઝેક્શન્સ જે છે એ આપવામાં આવતા જ હોય છે. તો પછી ઓબ્વિયસલી એ સેમ વસ્તુ લખી નાખવાની. ભાઈ in the absence of any information about new P&L ratio, it is assumed that A and B will sacrifice in their old P&L ratio. દંડ ના બાળકો. તો હવે જુઓ 3:2 નો જૂનો રેશિયો છે અને નવો P&L રેશિયો આપ્યો. અને જો મારે સેક્રિફાઇસિંગ રેશિયો ગોતવો હોય તો તમને બધાને આવડે જ છે કે ભાઈ ઓલ્ડ રેશિયો માઇનસ શું કરવાનો? ન્યૂ રેશિયો કરવાનો. તો આન્સર આવશે 1/5 ને બી કોઈ જાતનો સેક્રિફાઇસ કરતો નથી. બાકી એમને મેં તમે જુઓ ને કે જૂના ઓલામાં પણ બી નો રેશિયો 2/5 છે, તો નવામાં કેવો છે? 2/5. ધેટ મીન્સ એના ઉપરથી જ ખબર પડે કે જે કઈ સેક્રિફાઈસ કરે છે એ કોણ કરી રહ્યો છે. હવે જો આવા કેસમાં જો ઓલો ભાઈને ગુડવિલ ના રૂપિયા લેવાના થતા હોય તો એ ખાલી કોને મળશે? એને. જો એ ગુડવિલ કેપિટલ અકાઉન્ટ થ્રુ રૂટ કરવાનું આવતું હોય તો સી નું અકાઉન્ટ ડેબિટ થાય ને એનું અકાઉન્ટ શું થાય? ક્રેડિટ. બરાબર છે ભાઈ? તો આ લખી નાખો ઝડપ. બોલ બકા બોલ. પૂછું તને? અરે બાપા કાઈ વારે સરખું દેખાય બકા મને? તને દેખાય? આપણે બે એકબીજાને જોઈ છે ને? કાકુ ને કઈ પે નિગાહ જેવું નથી ને? મેં તને બહુ પ્રેમથી બકા પૂછ્યું તારે કઈ પૂછવું છે તો તે શું કહ્યું? શું ના તને નો ખબર પડી કહું તને કહું છું એમ નથી પૂછવું એમ ને? સમજી ગયો ને તું ટૂંકમાં? મેં તને બકા એક લવ એન્ડ અફેક્શન ની લાગણી મેં તને કઈ નો સમજાણું હોય તો તારે કઈ પૂછવું છે તો તું એની સામે કઈ આપણો ઓલો ભાઈ ક્યાં ગયો? તારો દોસ્તાર તે આમ ચાલુ તો મારી સામે જોતો પાછું આમ કઈક આજે કઈક મારા બધા વારે તો પેલા તો ઝુલ્ફો રાખતો યાર કઈક ઓલું થાય. કઈ વાંધો નથી મને બોલવા તો દે પણ યાર મારવા મંદિર નું તો ઓલું કાઢવા નથી દેતો યાર. ભલે લખ Done, sir.
બધાને બાળકો છેલ્લે સુધી કોઈ વાંધો નથી ને કોઈને. તો જો A and B partners sharing profits in the ratio of 3:2. They decided to admit C with 1/4 share, which he took from A and B in the ratio of 1:2. અને હવે શું કરવાનું છે? તમને બહુ ચોખ્ખું કીધું છે કે ભાઈ C નામનો પાર્ટનર 1/4 શેર થી એડમિશન કરે છે. આ 1/4 શેર કઈ રીતે એ એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ પાસેથી લે છે? તો કે 1:2 ના. એટલે ઓબ્વિયસલી અત્યાર સુધી આપણે એવું કરતા હતા પ્રીવિયસ ક્વેશ્ચનમાં કે મારી પાસે ન્યુ રેશિયો હતો, ઓલ્ડ રેશિયો હતો, તો ઓલ્ડ માઇનસ ન્યુ કરી એટલે સેક્રિફાઇસિંગ રેશિયો. હવે આ ક્વેશ્ચનમાં મારી પાસે સેક્રિફાઇસિંગ રેશિયો છે, સીધો નથી આપ્યો પણ પેલા ગોતવો પડે, અને ઓલ્ડ રેશિયો છે, એના ઉપરથી શું કરવાનો થાય? ન્યુ. એટલે હું પાર્ટનર્સના ઓલ્ડ રેશિયોમાંથી સેક્રિફાઇસિંગ રેશિયો લેસ કરી નાખું તો મને શું મળી જાય? ન્યુ રેશિયો મળી જાય. પણ સેક્રિફાઇસિંગ રેશિયો પહેલા શું કરવો પડે? ગોતવો. બરાબર. સેક્રિફાઇસિંગ રેશિયો કઈ રીતે થાય? તો ઓલાના 1/4 ના 1/3 કોણ ભોગવે છે? A. તો 1/4 into 1/3 કરો તો A કેટલો સેક્રિફાઇસ કરતો હશે? 1/12. B જે છે 1/4 ના કેટલા ભોગવે છે? 2/3. બરાબર. તો B કેટલો સેક્રિફાઇસ કરશે? 2/2. હવે તમારે સિમ્પલી શું કરવાનું છે કે આ જે રેશિયો આવ્યો એ લોકોના A અને B ના જૂના રેશિયો માંથી શું કરી નાખો? લેસ. એટલે આપોઆપ નવો રેશિયો મળી. બરાબર ને બાળકો? બધાને ક્લિયર ને ભાઈ? તો લગાવો.
બધાને બાળકો થઈ ગયું ને? કોઈ બાકી નથી ને? બાકી લખું જ છું ઓન ધ વે. તો હવે જુઓ, અને આ આપણા એડમિશન વાળા કેસમાં કે એડમિશન જ્યારે હવે આના પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે chapter, તો ત્યાં તમને આ એડજસ્ટમેન્ટ પણ મોટા ક્વેશ્ચન્સમાં જોવા મળશે કે જ્યાં આપણે નવી કેપિટલ ને નવા પીએનએલ રેશિયો ના અંદર શું કરવાની થશે, સેટ કરવાની આવશે. તો A and B are partners sharing profits in the ratio of 3:2. They decided to admit C with 1/3 share. Find new P&L ratio. બરાબર. તો જો સેક્રિફાઇસિંગ રેશિયો કીધો તો 3:2 જાઓ, કારણ કે કોઈ નવો રેશિયો છે નહીં. પણ હવે આપણે નવો P&L રેશિયો ગોતવો છે તો બહુ સિમ્પલ સિનારીઓમાં થાય કે ભાઈ હવે આ ભાઈ 1/3 શેર લેવાનો છે એ તો નક્કી થઈ ગયું છે. બરાબર. આપણે 1 રૂપીસ, 100 રૂપીસ, 1000 રૂપીસ તમે ગમે તે રૂપિયા લઈ શકો. તો જનરલ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ શું છે કે 1 રૂપી લેવાનું. આપણે ટોટલ પ્રોફિટ ઓફ ધ ફોર્મ 1 રૂપી ધારી લઈએ, એમાંથી સી ને કેટલા મળે? 1/3. તો બચ્યા કેટલા? 2/3. આ 2/3 કોના વચ્ચે વેચાય? A અને B વચ્ચે. ક્યાં રેશિયો વેચાય? તો કે એના જૂના. બરાબર. તો ઓબ્વિયસલી A નો શેર કેટલો થાય? તો કે 2/3 ના 3/5 એટલે કે 6/15. B નો શેર કેટલો થાય? તો કે 2/3 ના 2/5 એટલે 4/15. અને ઓલાના 1/3 છે એને 15 માં કન્વર્ટ કરો તો 5/15. તો રેશિયો શું આવે? 6:4:5.
બધાને થઈ ગયું બાળકો? યસ. તો બાળકો તમને 1-2 દિવસમાં આ જે સાતમ આઠમની આમે રજા આવે છે 2-3 દિવસ, તો એક 30-32 ક્વેશ્ચન નો એક નાનકડો સેટ છે નવા પીએનએલ રેશિયો ના ક્વેશ્ચન્સ માટે. એમસીક્યુઝ જ છે, આમ તો નીચે 4 ઓપ્શન્સ પણ હશે. બરાબર, તમારે તમારી રીતે જ્યારે ટાઈમ મળે ત્યારે પ્રેક્ટિસમાં કરવાના, કે જેમાં નવો પીએનએલ રેશિયો, સેક્રિફાઇસિંગ રેશિયો, ગેઇનિંગ રેશિયો, આવા અલગ અલગ ક્વેશ્ચન્સ તમને એમાં જોવા મળશે, જે કાલે કે પરમ દિવસે હું ગ્રુપમાં તમારા શેર જે છે એ કરી દઈશ. બરાબર, અને પછી લેટર પોર્શનમાં આપણે એના આન્સર શું કરીશું, ટેલી કરીશું. બરાબર છે ભાઈ? આવજો બધા. આવજો.